વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં વધારો. વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચી રહી છે. નદીમાં સતત વધી રહેલા જળ સ્તરે તંત્રની ચિંતા વધારી. શહેર પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ શરૂ કરાયું. નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા અપીલ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટની 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8-1ની બહુમતીથી સાથે ચુકાદો આપ્યો હતો કે બંધારણ હેઠળ રાજ્યોને ખાણો અને ખનીજો ધરાવતી જમીન પર કર લાદવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતને ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજ પર ચૂકવાપાત્ર રોયલ્ટી કુલ ટેક્સ નથી. રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે આરપીએફમાં નોકરીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફમાં 32,000 જગ્યાઓ ભરવામાં આવશે. રેલવે મંત્રાલય અનુસાર 2014 થી 2024 વચ્ચે રેલવેમાં 5.02 લાખ નોકરીઓ આપવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કચ્છ, જૂનાગઢ, દ્વારકા, જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવ્યા અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ગુજરાતમાં આવકવેરા વિભાગની આવકમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2022-23ની સરખામણીએ 2023-24ના ટેક્સ કલેક્શનમાં 22,300 કરોડનો વધારો થયો છે. 2022-23માં ઇન્કમ ટેક્સ વિભાગની આવક 41,700 કરોડ હતી, જે વધી 2023-24માં 64,000 કરોડે પહોંચી ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં અટકી પહેલી ગાર્મેન્ટ એન્ડ એપરેલ પોલિસી આગામી સપ્તાહે જાહેર કરાય તેવી શક્યતા છે. છેલ્લે 2017માં ગુજરાત સરકાર દ્વારા આ પોલિસી જાહેર કરાઈ હતી. ત્યારબાદ ગાર્મેન્ટ એન્ડ એપેરેલ સેક્ટરના ઉદ્યોગકારો દ્વારા નવી પોલિસીની માંગ ઉઠી હતી. ગુજરાતભરમાં ચોમાસું બરાબર જામ્યું છે. રાજ્યભરમાં ઘણા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં ગત રવિવારે 21 જુલાઈ 2024ની સાંજથી વરસાદ શરૂ થયો હતો, જે બુધવારે રાતે સુધી એટલે કે 4 દિવસ સુધી વરસ્યો હતો. તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદને કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બોરસદમાં તો આભ ફાટ્યું હતું. ધોધમાર 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી પાણી જ પાણી થઈ ગયું હતું. બીજી તરફ ભારે પવનના કારણે ગિરનાર અને પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ છે.